तो मित्रों तमने बात करिए एम के केदारनाथ मंदिर जे डुंडी गाम में आवेલું છે ત્યાં આપણે પહોંચી ગયા છો। તમે પાછળ જોઈ રહ્યા છો મહાદેવનું મંદિર કેદારનાથ જે દેખાઈ રહ્યું છે। તો આપણે મિત્રો શંકર ભગવાનના પણ દર્શન કરીશું અને અહીંયાની માહિતી પણ લઈશું કે આ મંદિરને કેદારનાથનું થીમ આપવા બદલ શું ઇતિહાસ છે તે પણ હું તમને આગળ જણાવીશ। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। આપણે આવી ગયા છીએ ડુંડી ગામ સુરત જ્યાં કેદારનાથ મંદિરની થીમ બનાવવામાં આવી છે। तो आ केदारनाथ मंदिर ने थीम बनावा पाछळनुं कारण एवुं छे के डुंडी गाममां अनेक मंदिर अवनवा आवेला छे पण महादेवनुं मंदिर ना होवाथी डुंडी गामजनोने एवुं थाय छे के आपणा गाममां महादेवनुं एक मंदिर होवुं जोईए अने ग्रामजनो एकत्र थई अने महादेवनुं मंदिर बनावे छे अने त्यारे तेमने एवो ख्याल आवे छे के आपणे केदारनाथ घणा मोटी उंमરના લોકો જઈ નથી શકતા એટલા માટે આપણે ડુંડી ગામમાં महादेवનું મંદિર બનાવીએ છીએ। તો આપણે કેદારનાથ થીમ આપીએ એવું નક્કી કરી અને આ કેદારનાથ થીમને આપવામાં આવી છે। આની પાછળનો આ રીતનો ઇતિહાસ છે કે ઘણા લોકોને કેદારનાથ સુધી પહોંચી નથી શકતા, મોટી ઉંમર થઈ ગઈ હોય છે, તેવા લોકો માટે ખાસ ડુંડી ગ્રામજનો દ્વારા કેદારનાથની થીમ આપી અને એક આસ્થાનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। शिव नंदी के असवार लजिया मोरे अरापियो शिव नंदी के असवार। शिव की शरण में आजा ओ शिव की शरण में आजा, शिव की शरण में आजा, भोले की शरण में एक बार आजा आजा, भोले की शरण में एक बार आजा आजा, भोले की शरण में। अरे शिव की शरण में आजा दादा की शरण में। भोले त्रिपुरारी है चंद्रमौल चंद्रशिखर, भोले त्रिपुरारी है गले मुंड माल राजे राखे त्रिशूलधारी है गले मुंड माल साजे राखे त्रिशूलधारी है। अरे नंदी की सवारी शोभे नंदी की सवारी शोभे, नंदी की सवारी शोभे, दादा की शरण में एक बार आजा आजा, भोले की शरण में एक बार आजा आजा, दादा की शरण में। सब है शिव की शरण में, संत और फकीर सब है
बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार तू कैलाश के निवासी कैलाश के निवासी नम बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार तू बखान क्या करूं मैं राखों के ढेर का राखों के ढेर का મિત્રો કેદારનાથ મહાદેવ જે ડુંડી ગામમાં આવે છે તેની માહિતી આપશે કાર્યકર્તા ચેતનભાઈ પટેલ. મારું નામ ચેતનભાઈ પટેલ છે. હું ડુંડી ગામનો રહેવાસી છું. અમને એવી ઈચ્છા જગી કે અમે ડુંડી ગામમાં જે લોકો વૃદ્ધ વડીલો છે તે કેદારનાથ નહીં જઈ શકે તેમના માટે અમે અહીંયા ડુંડી ગામમાં મહાદેવનું મંદિર બનાવ્યું છે જે અહીં આવીને દર્શન કરી શકે છે. તો આ તો ડુંડી ગામનો ઇતિહાસ. તો આવા નવા વિડીયો જોવા માટે નરવણસિંહ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો. મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે.